ચોમાસાની સિઝનમાં એવું તે શું બનાવવું કે જે હેલ્ધી પણ હોય અને ખાવાની પણ મજા આવે। અને અત્યારે સૂરજ દાદાના તડકાના અભાવને કારણે શાકભાજી પણ સારા નથી આવતા હોતા, તો મોસ્ટલી આપણે ચોમાસાની સિઝનમાં શાકભાજીને અવોઇડ કરવા જોઈએ, જેમ કે રીંગણ છે, કેપ્સિકમ છે। તો આજે આપણે એક નવી જ વાનગી બનાવવાના છીએ, તો ચાલો શરૂ કરીએ। તો અહીંયા મેં 1 કપ જેટલી મગર દાળ લીધેલી છે અને એનાથી જે નાનો કપ આવે છે ને તે ચોખા લીધેલા છે, અને એનાથી પણ જે નાનો કપ આવે છે ને તેમાં મેં ચણાની દાળ લીધેલી છે અને મૈસૂરની દાળ લીધેલી છે। અને હવે અહીંયા એક મેં મોટું પોળું વાસણ લીધેલું છે અને આપણે મગર દાળ તેની અંદર એડ કરી દઈશું, અને ત્યાર પછી આપણે ચણા દાળ પણ એની અંદર એડ કરી દઈશું, ચોખા એડ કરી દઈશું અને મૈસૂરની દાળને પણ એડ કરી દઈશું, અને હાથની મદદથી આ બધી દાળ ચોખાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। અને અહીંયા તમારે વધારે કોઈ પણ દાળનો ઉપયોગ કરવો હોય ને તો તમે કરી શકો છો। અને ત્યાર પછી અહીંયા આપણે પાણીથી આ દાળને સારી રીતે ઘસી અને ધોઈ લેવાની છે। તો અહીંયા આપણે દાળ ચોખાને ધોઈએ ને ત્યારે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતના આપણે હાથની મદદથી ઘસી અને ધોઈ લેવાની છે। તો તમે જોઈ શકો છો કે આ રીતના ઘસીને ધોઈશું ને તો જે આ સફેદ પાણી છે ને તે ઇઝીલી નીકળી જશે, અને આપણે આ પાણીને બહાર કાઢી લઈશું અને ફરી વખત આપણે 2-3 પાણી વડે દાળને સરસ એવી ધોઈ લેવાની છે। તો તમે જોઈ શકો છો કે મેં બીજી વખત પણ પાણી એડ કરેલું છે ને તો પણ આપણી દાળની અંદર સફેદ પાણી નીકળેલું છે, અને હવે આપણે એને બહાર કાઢી લઈશું અને ફરી વખત પાણી એડ કરી આપણે થોડી વાર માટે એને પલાળવા માટે રાખી દઈશું। તો આ રીતના 15 થી 20 મિનિટ આપણે પલાળીને રાખશું ને એ ફટાફટ ચડી જશે અને સરસ એવી ફૂલી જશે। અને હવે અહીંયા મેં એક કુકર લીધેલું છે અને પાણી સાથે જ આ દાળ ચોખાને આપણે કુકરની અંદર એડ કરી દઈશું। અને જો તમને પાણી ઓછું લાગતું હોય તો પાછળથી 1 કપ જેટલું એડ કરવાનું છે। ત્યાર પછી અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર લીધેલો છે, 2 ટીસ્પૂન જેટલું મીઠું લીધેલું છે, અને ત્યાર પછી અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલી હિંગ લીધેલી છે, તો તેને પણ એડ કરી દઈએ અને આ રીતના ચમચીની મદદથી સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈએ। અને હવે સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને આપણે તેની 3 થી 4 વિસલ વગાડી દેવાની છે। તો આ રીતના મેં ગેસ ચાલુ કરી કુકરને ગેસ ઉપર રાખી દીધેલું છે। અને હવે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ફક્ત 2 થી 3 જ વિસલ વગાડવાની છે, કારણ કે દાળ ચોખાને મેં 15 મિનિટથી પલાળેલા હતા, તેથી ફટાફટ ચડી જશે। તો આપણા દાળ ચોખા બફાઈને તૈયાર થાય ને ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ। તો મેં વઘાર માટે અહીંયા ટમેટાં લીધેલા છે અને ધાણા પણ મેં વધારે પ્રમાણમાં જ લીધેલા છે, અને ડુંગળી લીધેલી છે અને લીલા મરચાં લીધેલા છે। તો આ બધી વસ્તુને આપણે નાની નાની કટ કરી લઈએ। તમારે અહીંયા વધારે વેજીટેબલ એડ કરવા હોય ને તો તમે કરી શકો છો। તો હવે આપણે વઘાર કરીશું। તો એના માટે કડાઈમાં મેં તેલ લીધેલું છે અને ફ્લેવર માટે 1 ટીસ્પૂન ઘી લીધેલું છે, 1 ટીસ્પૂન રાઈ અને 1 ટીસ્પૂન મેં અહીંયા જીરું લીધેલું છે। અને આ બંને વસ્તુ સરસ એવું ફૂટી જાય ને ત્યાર પછી આપણે તેની અંદર ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને આપણે સરસ એવી સાંતળી લેવાની છે। તો અત્યારે આપણે મરચાં કે ટમેટાં બિલકુલ એડ નથી કરવાના। ડુંગળી આપણી સરસ એવી ચડી જાય ત્યાર પછી આપણે એની અંદર ટમેટાં અને એવું બધું એડ કરી દઈશું, કારણ કે પહેલાં ટમેટાં એડ કરી દઈશું ને તો ડુંગળી આપણી ચડશે નહીં। તો તમે જોઈ શકો છો કે ડુંગળી આપણી સરસ એવી ચડી ગઈ છે, અને આ રીતના આપણે ચમચાની મદદથી હલાવી લઈશું અને ત્યાર પછી આપણે તેની અંદર ટમેટાં એડ કરી દઈશું। ટમેટાં એડ કરી સરસ એવું હલાવી લઈશું અને ત્યાર પછી અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલી હળદર લીધેલી છે, તો હળદર એડ કરી દઈએ। અને ત્યાર પછી તીખાશ માટે મેં 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર લીધેલો છે, તો તેને પણ એડ કરી દઈએ અને સરસ એવું હલાવી અને આપણે મિક્સ કરી લઈએ। ટમેટાં એડ કર્યા પછી આ રીતના આપણે સારી રીતે હલાવી અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને ઢાંકણ ઢાંકી 2 થી 3 મિનિટ આપણે તેને કૂક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે ટમેટાં આપણા સરસ એવા કૂક થઈ ગયા છે, અને હવે આપણે તેની અંદર વધારે પ્રમાણમાં લીલા ધાણા એડ કરી દેવાના છે। જો તમારે અહીંયા પાલક એડ કરવો હોય તો તમે પાલકનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ મેં અહીંયા વધારે પ્રમાણમાં લીલા ધાણા એડ કરેલા છે। તો તમે જોઈ શકો છો કે આપણા ડુંગળી ટમેટાં સરસ એવા ચડી ગયા છે। ત્યાર પછી અહીંયા મેં રીંગણ અને બટેટાને અલગથી બોઇલ કરીને રાખેલા છે, તો તેને પણ આ રીતના આપણે સરસ એવા મિક્સ કરી લઈએ। તો અહીંયા રીંગણ અને બટેટા જો તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો, ને તો સ્કીપ પણ કરી શકો છો। અને આ નવી રેસીપી આપણી એકદમ રસીલી બને ને એના માટે મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે, અને પાણી એડ કરી સારી રીતે હલાવી લઈશું અને મિક્સ કરી લઈશું। ત્યાર પછી આપણે ઢાંકણ ઢાંકી એને 4 મિનિટ જેવું કૂક થવા દઈશું, એટલે સરસ એવો આ પાણી છે ને તે ઉકળી જશે।
તો આપણો વઘાર ચડીને રેડી થાય ને ત્યાં સુધી આપણે દાળ ચોખાને પણ ચેક કરી લઈએ. તો આપણે કુકરનું ઢાંકણ ખોલતા જોઈએ ને તો આપણા દાળ ચોખા સરસ એવા ચડીને રેડી થઈ ગયેલા છે. અને આ રીતના આપણે ચમચાની મદદથી તેને ઉપર નીચે કરી સરસ એવું હલાવી લઈશું. અને ત્યાર પછી આપણે તો તમે જોઈ શકો છો કે આપણો વઘાર પણ સરસ એવો ચડીને રેડી થઈ ગયેલો છે અને રસો પણ ઉકળી ગયેલો છે. તો જે આપણે દાળ ચોખાને બાફીને રાખેલા છે ને તેને આપણે આ વઘારની અંદર એડ કરી દઈશું. તો આ રીતે દાળ ચોખાને વઘારની અંદર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને ત્યાર પછી અહીંયા મેં જે ચટાકા ખીચડીનો મસાલો આવે છે ને તે લીધેલો છે. અને અહીંયા તમારે જે પ્રમાણે ફ્લેવર જોઈએ એ પ્રમાણે તમારે મસાલો એડ કરવાનો છે. અને ત્યાર પછી આપણે ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ આપણે તેને સિજવા દઈશું. તો આ રીતે ઢાંકણ ઢાંકી અને આપણે સિજવા દઈશું ને તો આ મસાલાનો ફ્લેવર છે ને તે બહુ સરસ એવો ચડી જશે. અને આ રીતના આપણે હવે ચમચાની મદદથી સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને મસાલો આખી ખીચડીની અંદર મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતે ક્યારેય મસાલા ખીચડી ટ્રાય કરી છે કે નહીં તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હજુ પણ તમને આની અંદર મસાલા ઓછા લાગતા હોય ને તો તમે 5-6થી એડ કરી શકો છો. અત્યારે મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું અને 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું લીધેલું છે. ત્યાર પછી આપણે આ ખીચડીને એકદમ ટેસ્ટી બનાવવા માટે મેં વઘારિયાની અંદર 1 વાટકી જેટલું ઘી લીધેલું છે. ત્યાર પછી તેની અંદર આપણે લાલ મરચાં અને આખું જીરું એડ કરી દઈશું. ત્યાર પછી આખી લસણની કળીઓ લીધેલી છે તેને પણ એડ કરી દઈશું. અને વઘારને આપણે સરસ એવો સાતળી લઈશું. ત્યાર પછી આપણે તેની અંદર તીખાશ માટે મેં 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું લીધેલું છે. અને આપણું વઘાર બળી ના જાય ને તે પ્રમાણે આપણે ખીચડીની અંદર વઘારને એડ કરી દઈશું. તો આવી રીતે તમે મસાલા ખીચડી બનાવશો ને તો તમારી ખીચડી એટલી ટેસ્ટી બનશે ને કે તમારે શાક કે રોટલીની બિલકુલ જરૂર નહીં પડે. અને હવે અહીંયા મેં ફ્લેવર માટે લીલા ધાણા એડ કરેલા છે. અહીંયા હું ધાણાનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરું છું કારણ કે મારી પાસે અત્યારે અવેલેબલ પાલક નથી. અને જો તમારી પાસે પાલક હોય તો તમે પાલકનો પણ ઉપયોગ કરી શકો છો. તો ધાણા એડ કર્યા પછી આ ખીચડીને આપણે ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું ને એટલે ધાણાનો ફ્લેવર સરસ એવો ખીચડીની અંદર ચડી જશે. અને હવે આ ગરમા ગરમ ખીચડીને આપણે પ્લેટની અંદર સર્વ કરી લઈશું. તો અત્યારે મેં આ ગરમા ગરમ કાઠિયાવાડી ખીચડી સાથે ઢેફા જેવું દહીં સર્વ કરેલું છે. તો આ ગરમા ગરમ ખીચડી બાળકોને પણ ખાવાની ખૂબ જ મજા આવે. તો તેના માટે શું કરવું? તો તેના માટે અહીંયા મેં 1 ચીઝ ક્યુબ લીધેલું છે અને આપણે ગરમા ગરમ ખીચડીની ઉપર ચીઝ ક્યુબને ખમણી લઈશું. તો તમને અમારી આ નવી રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ.